जय श्री कृष्ण। प्रिय वैष्णवजनों, आज पुष्टि सत्संग सागर चेनल में आपणे श्री गोविंदरायजीना वचनामृत अन्न एवं मन एना विषय आपणे समझशुं। तो ए पहेला पुष्टि सत्संग सागर चेनल ने सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करजो अने अन्य वैष्णव मित्रों ने शेर करजो, जेथी सत्संगना नवा नवा विडियो तेमने पण मळी शके। हवे एक वखत आप श्रीए वचनामृत कर्या कि अन्न दोष ई महान बाधक है। ज्ञानी होय, भक्त होय, कोई पण होय, दुष्ट अन्न अने दुष्टना घरनुं अन्न ए बाधक है। भीष्म पिता जेवा ज्ञानी नी भक्तिनी बुद्धि पण दुष्ट दुर्योधननुं अन्न खावाथी भ्रष्ट थई गई हती। श्री महाप्रभुजी आज्ञा करे छे कि दुसंगार्थ तथा अन्नात् एटले अर्थात दुष्टनो संग અને દૃષ્ટનું અન્ન આસક્તિ દશાવાળાને પણ બાધક થાય છે। હવે તો પછી અન્યની તો ભાઈ વાત જ શી કરવી। તેથી જ અન્ન દોષની નિવૃત્તિ માટે શ્રી ઠાકોરજીને સમર્પિત કાંઈ પણ ખાનપાન કરીએ એ ઠાકોરજીને સમર્પણ કરેલું હોવું જોઈએ। શ્રી મહાપ્રભુજીએ આજ અન્યાશ્રય અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમ આચરેત અન્ન દોષ બુદ્ધિને બગાડે તે વિશે આપ શ્રી એક દ્રષ્ટાંત આપ્યું કે બે ભાઈ બ્રાહ્મણ હતા, એ યાત્રાએ જવા નીકળ્યા। પગપાળા યાત્રા પેલા જમાનામાં હતી, તો પેલાના જમાનામાં વાહનોની કઈ સગવડતા હતી નહીં, એટલે પગે ચાલીને યાત્રા કરતા। આ બંને ભાઈઓ બ્રાહ્મણ હોવાથી રસ્તામાં ભિક્ષાવૃત્તિ કરીને પોતે રસોઈ કરતા। એક વખત તે એક ગામમાંથી પસાર થતા હતા, ત્યાં એક જગ્યાએ સદાવ્રત ચાલતું હતું। સદાવ્રતમાં ચણા આપવામાં આવતા હતા, ચણા તે બંને ભાઈઓ લીધા। મધ્યાહનનો સમય થવા આવ્યો હતો, તેથી તે ગામમાં એક સારું સ્થળ જોઈ અને રસોઈ કરવા માટે એની ત્યાં મુકામ પસંદ કર્યું। એ સ્થળને ભાઈ અહીંયા યોગ્ય છે સ્થળ આપણે। પછી મોટા ભાઈએ નાના ભાઈને કહ્યું કે ભાઈ તું અહીંયા મુકામ ઉપર રહેજે અને હું નજીકના ગામમાં જઈ અને પાદરે કૂવો છે ત્યાં સ્નાન કરીને આવું, પછી આપણે રસોઈ કરી સાથે રસોઈ કરશું અને પછી લેશું। એમ કહી મોટો ભાઈ તો સ્નાન કરવા કે કૂવા ઉપર ગયો। કૂવા ઉપર પનિહારીઓ એટલે જ્યાં પાણી ભરવા વાળી બૈરાઓ હતી, પનિહારીઓની ભીડ ઘણી હતી એમાં। તેથી બ્રાહ્મણે કહ્યું કે બહેનો તમે જરા દૂર હટો તો હું સ્નાન કરી લઉં, પણ બૈરાઓ બ્રાહ્મણની વાત કઈ ધ્યાને લીધી નહીં। ગામમાં એક જ કૂવો અને ત્યાં કૂવા ઉપર ભીડ પણ ઘણી બધી, એટલે બ્રાહ્મણ ઘણીવાર કૂવા ઉપર ઊભો રહ્યો, પણ એ કૂવાનો ઘાટ જે હતો જલ ભરવાનું એમાંથી કઈ ખાલી થયું નહીં। કંટાળીને સ્નાન કર્યા વગરનો એ પાછો આવ્યો। ત્યારે નાના ભાઈ પૂછ્યું કે આટલી બધી તમારે વાર કેમ લાગી? ત્યારે મોટા ભાઈએ કહ્યું કે ભાઈ કૂવા ઉપર પનિહારોની ખૂબ ભીડ હતી, તેથી હું સ્નાન કર્યા વગર પાછો આવ્યો, મને અહીંયા મારો વારો આવ્યો જ નહીં એમાં। ત્યારે નાનો ભાઈ બોલ્યો કે સ્નાન કર્યા વગર પાછું થોડું કઈ અવાય, હું જાઉં છું અને હમણાં સ્નાન કરીને આવું છું। આમ કહીને તે કૂવા ઉપર ગયા। ત્યાં જઈ તેણે બૈરાઓને પનિહારીઓને કીધું કે બહેનો ખસી જાઓ, હું ઢેઢ છું। એટલે એવો અહીંયા વાક્ય કે હું ઢેઢ છું, ખસી જાઓ તમે। પછી કહેતા નહીં કે અમે અભડાઈ ગયા। આમ કહ્યું ત્યારે તો બૈરાઓ પોતપોતાના બેડા લઈ ઝટપટ દૂર ખસી ગઈ। એટલે બ્રાહ્મણે સ્નાન કરી લીધું અને જલનો હાંડો ભરી ને તુરત જ મુકામ ઉપર આવ્યા। મોટા ભાઈને આશ્ચર્ય થયું, આટલી વારમાં આ સ્નાન કરીને કેવી રીતે આવી ગયો? તો હવે એના પ્રશ્ન થયો, તો એને પૂછ્યું કે ભાઈ તું આટલી જલ્દી સ્નાન કરીને કઈ રીતે આવ્યો? ત્યારે નાના ભાઈએ કહ્યું કે સીધી રીતે તો એ કઈ થોડા માને એમ હતા, કઈ તરકીબ તો કરવી જોઈએ ને। મેં બૈરાઓને કહ્યું કે તમે ખસી જાઓ, અભડા જશો, એને કે હું આવો છું, હલકી જ્ઞાતિનું એને નામ લીધું। તો આટલું કહેતા તો રસ્તો ફટાફટ સાફ થઈ ગયો અને મારા માટે જગ્યા થઈ ગઈ ભાઈ। આ સાંભળી મોટો ભાઈ વિચારમાં પડી ગયો કે આને આવી બુદ્ધિ આવી ક્યાંથી? આપણો દેહ બ્રાહ્મણનો પવિત્ર દેહ કહેવાય। આપણે આપણી જાતનું ગૌરવ હોવું જોઈએ, એને બદલે અન્ય જાત છુપાવી
અને આવું નીચ જાતિનું નામ આપી અને ત્યાં જગ્યા કરીને સ્નાન કરીને આવ્યું. એને મનમાં સંશય થયો, નક્કી આમાં કંઈક રહસ્ય છે. પછી તેના નાના ભાઈને પૂછ્યું કે હાજીભાઈ તે કંઈ ખાધું છે? ત્યારે નાના ભાઈએ કહ્યું કે તમે સ્નાન કરવા ગયા તે પાછળથી મેં પેલા ચણા જે સદાવ્રતમાં આપણને મળ્યા હતા ને એમાંથી મેં મુઠ્ઠી એક ચણા ભૂખ લાગી હતી મેં ખાધા. મોટાભાઈ સમજી ગયા કે આ કારણ આ ચણાનું છે. પછી નાના ભાઈને સાથે લઈ અને મોટાભાઈ ગામમાં ગયા અને તપાસ કરી કે આ સદાવ્રત કોના તરફથી અપાય છે. અહીંયા સદાવ્રતમાં જે દાન કર્યું એ દાતા કોણ છે? ત્યારે કોઈએ કહ્યું કે ભાઈ સદાવ્રત અમુક શેઠ તરફથી અપાય છે. ભાઈ કોઈ આ ગામમાં શેઠ છે, એ શેઠ સદાવ્રત આપે ને એમાં એને ચણા વાટ્યા હતા. ત્યારે તે બંને ભાઈઓ શેઠ પાસે ગયા અને પૂછ્યું કે સદાવ્રત તમે ચલાવો છો? બ્રાહ્મણ બંને ભાઈઓને પૂછ્યું તો પૈસા તમે ક્યાં ખાતામાં ઉધારો છો? ત્યારે શેઠે કહ્યું કે ભાઈ પૈસા ઉધારવાની વાત જ નથી આવતી. અહીંયા એક નીચ અને હલકી જ્ઞાતિનો એક માણસ એ મારી પાસે થાપણ મૂકી અને ક્યાંક કામ અર્થે બહાર ગયો તો ત્યાં તે ગુજરી ગયો, મરી ગયો. હવે એનો કોઈ વારસદાર છે નહીં. તો મને થયું કે ફાજલ પૈસા પડ્યા છે તો એના નામનું સદાવ્રત છે તે હું કંઈક એમાંથી કંઈક દાન પૂન કરું અને સદાવ્રતમાં વાપરી નાખું. શેઠનો જવાબ સાંભળી અને મનનું સમાધાન થઈ ગયું કે આ નીચ અને હલકી જ્ઞાતિના જે હતા એનું અન્ન પેટમાં જવાથી જ નાના ભાઈની બુદ્ધિ વિકૃત થઈ અને તેથી જ તેવું પનિહારી પાછી એવું બોલ્યા. અહીં સમજવાનું એ છે કે વૈષ્ણવોએ પોતાની સત્તા અને તે પણ નીતિપૂર્વકની કમાણી હોય ને તે જ પોતાના ઠાકોરજીને ભોગ ધરીને લેવું જોઈએ. બીજાની સત્તા વૈષ્ણવોથી ન લેવાય. તેમજ પોતાના શ્રી ઠાકોરજીને ભોગ પણ ન ધરી શકાય. આવી રીતે જો વૈષ્ણવ રહે તો જ બુદ્ધિ શુદ્ધ રહે. આ રીતના વચનામૃત દ્વિતીય લીલાસ ગોવિંદરાયજી પોરબંદર વાળાએ આ સરસ કે અન્ન એવું મન એ સમજાવ્યું હતું. શ્રી વલ્લભાધીશ કી જય.